જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનો ભંડારમાં। આજે આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ કે ભગવાન શ્રી ગણેશને દુર્વા આટલી અત્યંત પ્રિય કેમ છે અને ભગવાન શ્રી ગણેશ અને દુર્વાની પૌરાણિક કથા વાર્તા શું છે। તો ચાલો જાણીએ। વાલા મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો અને આ વિડીયો સાંભળતા તમે મનમાં ભગવાન શ્રી ગણેશનું નામ ચોક્કસથી લેજો, જેથી કરીને તમને આ વાર્તા સાંભળવાનું પણ ફળ ચોક્કસથી મળી રહે। શ્રી ગણેશાય નમઃ। કહેવાય છે કે દુર્વા અર્પણ કરવા માત્રથી ગજાનન ખુશ થઈ જાય છે અને પ્રસન્ન થઈ જાય છે। પરંતુ શું આપણે સૌ કથા વાર્તા જાણીએ છીએ? શું આપણે આનું કારણ જાણીએ છીએ? તો ચલો આપણે સૌ આ વિશે આગળ વાત કરીએ। પુરાણોમાં ઉલ્લેખ અનુસાર ગણેશજીને દુર્વા અત્યંત પ્રિય છે। કહે છે કે જે તેમને આસ્થા સાથે દુર્વા અર્પણ કરે છે તેમને સહસ્ત્ર યજ્ઞયાગ, વ્રતદાન અને તીર્થનું પુણ્ય મળે છે। પણ પ્રશ્ન તો એ છે કે વિઘ્નહર્તાની દુર્વા શા માટે આટલી પસંદ છે? એકવાર કૃતવીર્યે બ્રહ્મદેવને પૂછ્યું કે હે ભગવાન, ગણપતિજીને દુર્વા કેમ પ્રિય છે? ત્યારે બ્રહ્માજીએ દુર્વાનું મહાત્મય સમજાવતી કથા કહી છે, જે આ પ્રમાણે છે। પૂર્વ દક્ષિણમાં એક જાંબ નામનું પ્રસિદ્ધ નગર હતું। તેમાં સુલભ નામે સંપન્ન અને વિવેકી ક્ષત્રિય અને તેની સમુદ્ર નામે ગુણિયલ પત્ની રહેતી હતી અને સદાચારી અને અતિથિ ધર્મમાં પ્રવૃત્ત રહી જીવન વિતાવતા હતા। એક દિવસ એમણે ત્યાં મધુસૂદન નામનો એક દરિદ્ર બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે આવ્યો, જેના શરીર પરના વસ્ત્રો અત્યંત જીર્ણ હતા। તેને જોઈને અચાનક સુલભને હસવું આવી ગયું। આ જોઈ પેલા દરિદ્ર બ્રાહ્મણને ક્રોધ આવ્યો અને એ બ્રાહ્મણે સુલભને શ્રાપ આપ્યો કે તું ખેતરોમાં જઈ હરાયું ખાનારો આખલો થઈ જા। આ જાણે સુલભની પત્નીને પણ ક્રોધ આવ્યો અને તેણે દરિદ્ર બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે તમે પણ સર્વ પ્રાણીઓમાં મૂર્ખ એવા ગંધર્વ બનો। આ સાંભળી તે દરિદ્ર બ્રાહ્મણે સુલભની પત્નીને શ્રાપ આપ્યો કે તું અમંગળ ચાંડાલણી બની જાય। આમ આ ત્રણેય જણાએ એકબીજાને શ્રાપ આપ્યા અને બધા ગમે ત્યાં ભટકવા લાગ્યા। એક દિવસ અચાનક ચાંડાલણી ફરતી ફરતી દેવાલયમાં આવી। એ દિવસ ભાદ્રપદ શુક્લ ચતુર્થીનો હતો અને નગરમાં ગણપતિજીનો ભવ્ય ઉત્સવ હતો। વળી એ દિવસે વરસાદ પણ ખૂબ પડી રહ્યો હતો, તેથી ચાંડાલણી ખૂબ વરસાદથી ભીંજાઈ ગઈ હતી અને તે સમયે પેલો આખલો અને ગંધર્વ પણ વરસાદથી ખૂબ જ ભીંજાયા હતા અને ઠંડીથી ધ્રુજતા હતા। ફરતા ફરતા બધા એક દેવાલયમાં આશરો લેવા આવ્યા, પણ લોકોએ તેમને દેવાલયમાં બેસવા દીધા નહીં। ત્યારબાદ ચાંડાલણીએ અગ્નિ પેટાવવા ઘાસ ભેગું કર્યું હતું। એ આ બંને ખાવા લાગ્યા અને ખાતા ખાતા લડવા લાગ્યા। ગંધર્વ આખલાને લાતો મારતો અને આખલો ગંધર્વને શિંગડાના પ્રહાર કરતો હતો। એમની લડાઈમાં આ સૂકા ઘાસમાંથી ઉડેલી એક દુર્વા ગણપતિજીના મસ્તક પર પડી। આ લડાઈ કરતા કરતા ચાંડાલણી, આખલો અને ગંધર્વ ત્રણેય જણા દેવાલયની આજુબાજુ દોડવા લાગ્યા અને આમ અકસ્માતથી જ એ ત્રણેય જણાએ દેવાલયની પ્રદક્ષિણા પૂરી કરી લીધી। આમ અચાનક અકસ્માતે જ દુર્વા પ્રાપ્ત થતા અને પ્રદક્ષિણા પૂર્ણ થતાં ભગવાન ગજાનન પ્રસન્ન થઈ ગયા અને તેમણે આ ત્રણેયને તેમના મૂળ સ્વરૂપ પાછા આપ્યા। આ જોઈ આશ્ચર્ય પામી ભગવાન ગણેશના ભક્તોએ ગણેશજીને પૂછ્યું કે આ ત્રણેય અમંગળ પ્રાણીઓએ એવું તે શું કર્યું કે
તેઓ ગણેશ લોક પામ્યા અને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. અને અમે આટલું તપ અને પૂજા વિધિ કરીએ છીએ, છતાં ભગવાન ગણેશ પ્રસન્ન થતા નથી. ભગવાન ગણેશના ભક્તોનો પ્રશ્ન સાંભળી ભગવાન ગણેશના સેવકો બોલ્યા કે આ ત્રણેય ભગવાન ગજાનનને દુર્વા અર્પણ કરી છે, એટલે એમને આ ફળ મળ્યું છે. તેમના યથાર્થ પુણ્યનું વર્ણન કરવાની અમારી શક્તિ નથી, પરંતુ એ બાબતમાં ઇન્દ્ર અને દેવર્ષિ નારદ વચ્ચે થયેલો સંવાદ અમે સાંભળ્યો છે, એ તમને અમે કહીએ છીએ. એક દિવસ દેવર્ષિ નારદ ઇન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા. ઇન્દ્રે નારદજીને ગણપતિજીને દુર્વા અર્પણ કરવાનું મહાત્મય પૂછ્યું કે કેમ ગણપતિજીને દુર્વા અર્પણ કરવામાં આવે છે. એટલે દેવર્ષિએ એક કથા કહી સંભળાવી. એમણે કહ્યું કે પૂર્વે સ્થાવર નામના નગરની સમીપે કૌંડિન્ય નામના ઋષિ રહેતા હતા. એમના આશ્રમની નજીકમાં એક સુંદર સરોવર હતું. કૌંડિન્ય ઋષિએ આ સ્થાને ભગવાન ગણેશની ચતુર્ભુજ મૂર્તિ પ્રસ્થાપિત કરી અને ત્યાં ઉપાસના પ્રારંભ કરી. તેઓ પુષ્કળ દુર્વા ગણપતિજીને અર્પણ કરતા હતા. એટલે એમના પત્નીએ એમને પૂછ્યું કે ભગવાન ગણપતિને દુર્વા કેમ પ્રિય છે. આ પ્રશ્ન સાંભળી કૌંડિન્ય ઋષિએ એને દુર્વા મહાત્માએ કહ્યું. પૂર્વે યમરાજના નગરમાં એક ભવ્ય ઉત્સવ થયો હતો. એમાં દેવ ગાંધર્વો વગેરે આવ્યા હતા. આ સમયે ત્રિલોક કુમારી અપ્સરા ત્રિલોકમાં નૃત્ય કરતી હતી. એનું સૌંદર્ય અને કામ ચેષ્ટાઓ જોઈ યમરાજ વિહવળ થઈ ગયા અને એમના વીર્યનું સ્ખલન થઈ ગયું. યમરાજના વીર્યમાંથી એ જ સમયે એક ભયંકર રાક્ષસ ઉત્પન્ન થયો. જન્મતા જે રાક્ષસે ભયંકર નાદ કર્યો, તેથી ત્રિભુવન કંપી ઉઠ્યા. એના નેત્રોમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી. સૌ ભયભીત થઈ ગયા અને રક્ષા માટે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું, એનો વધ કરવા ભગવાન ગણેશ જ સમર્થ છે. ત્યારબાદ સૌ દેવો ભગવાન ગણેશ પાસે ગયા અને સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન ગણેશે સૌ દેવોને કહ્યું, અનલાસુરે તમને ત્રાસ આપ્યો છે, એટલે એનો વધ કરવા હું બાળ સ્વરૂપે પ્રગટ થયો છું. એમ કહી ભગવાન ગણેશ આ અસુર સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. એ જ સમયે અનલાસુર દશે દિશાઓ ઉજાડતો, સર્વનું ભક્ષણ કરતો ત્યાં ગણેશજીની સામે આવી પહોંચ્યો. અને એ જેવો તેમની સામે ધસ્યો કે તરત ગણેશજીએ પોતાનું વિશાળ મુખ ખોલીને તે અનલાસુરને ગળી ગયા. આ અસુરને ગળી જવાથી એમના પેટમાં દાહ ઉપડ્યો. બધા દેવો ગણેશજી પાસે આવ્યા અને ગજાનનનો દાહ શાંત કરવા એમના મસ્તક પર શીતલ અને અમૃતમય ચંદ્ર સ્થાપ્યો અને એમને ભાલચંદ્ર જેવું નામ આપ્યું. વિષ્ણુજીએ પોતાના હાથમાંનું શીતલ કમળ અર્પણ કર્યું, એટલે એમનું નામ પદ્મપાણી પડ્યું. ભગવાન શંકરે એમને સહસ્ત્રાફળાઓ વાળો નાગ અર્પણ કર્યો, એટલે તેઓ વ્યાલબદ્ધોદર કહેવાયા. તો પણ એમનો દાહ શાંત થયો નહીં. ત્યારબાદ 88 સહસ્ત્ર ઋષિઓએ પ્રત્યેકે 21 એમ લીલી દુર્વા એમના મસ્તક પર અર્પણ કરી. ત્યારે ભગવાન ગજાનનનો દાહ શાંત થયો અને તેઓ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે અનેક ઉપાયોથી મારા શરીરનો દાહ શાંત થયો નહીં, પરંતુ દુર્વા દલથી એ શાંત થયો છે. એટલે આ દુર્વાને હું પ્રિય ગણું છું. જે મને દુર્વા અર્પણ કરશે એને સહસ્ત્ર યજ્ઞ યાગ, વ્રતદાન અને તીર્થનું પુણ્ય અવશ્ય મળશે. આમ કહી ભગવાન ગજાનને અનલાસુરને પ્રશમિત કર્યો, એટલે તેઓ કાલાનલ પ્રશમન કહેવાયા. સર્વગણોએ ભક્તોને કહ્યું, આ ચાંડલણીએ જે ગાશ ભેગું કર્યું એમ રહેલી દુર્વા એના ભાગ્ય યોગે અકસ્માતથી ભગવાન ગજાનનના મસ્તક પર પડી અને એટલે જ ભગવાન ગજાનન પ્રસન્ન થયા અને આ સર્વેનો ઉદ્ધાર કર્યો. ભગવાન ગણેશના ગણોના વચન સાંભળી સર્વ ભક્તોએ તરત જ સ્નાન કર્યું અને દુર્વાથી ભગવાન ગજાનનનું પૂજન કર્યું
દુર્વાયુક્ત પૂજનથી ભગવાન ગજાનન પ્રસન્ન થયા અને એ સર્વેનો એમણે ઉદ્ધાર કર્યો. આમ ભગવાન શ્રી ગણેશને દુર્વા અત્યંત પ્રિય થઈ ગઈ અને દુર્વાયુક્ત પૂજન ભગવાનને સર્વશ્રેષ્ઠ અને સર્વપ્રિય જાણવામાં આવે છે. તેથી જ ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવાનું ખૂબ જ મહાત્મય છે. હે મારા શ્રી ગણેશ ભગવાન, જેવા તમે ચાંડા લડીને ફળ્યા એવા આ વાર્તા સાંભળનાર કહેનારને ફળજો અને તમારા વિશેષ આશીર્વાદ એમને પ્રાપ્ત કરજો. મારા વાલા મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તથા આ માહિતી તમને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી, વિડીયોને લાઇક શેર કરી, કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ ચોક્કસથી લખજો. અને જો શક્ય હોય તો તમારા મંદિરમાં ભગવાન શ્રી ગણેશને દુર્વા ચોક્કસથી અર્પણ કરજો, જેથી કરીને તમને ભગવાન શ્રી ગણેશના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય. જય શ્રી ગણેશ. ધન્યવાદ.